આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કોડવા ખાતે સમસ્ત તળપદા સમાજ દ્વારા તોતર માતાનો 7મો પાટોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં તળપદા સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આમંત્રિત કલાકારોમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવવાના હોવાથી તેમને જોવા માટે ધોમધખતા તાપમાં પણ ગુજરાતી ફિલ્મ અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ સાથે લોકપ્રિયતાના શિખરે છે। ત્યારે તેમનો ચાહક વર્ગ પણ આજુબાજુના ગામડાઓમાંથી અને ક્ષત્રિય સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં કોડવા ખાતે ઉમટી પડ્યા હતા। વિક્રમ ઠાકોર સ્ટેજ પર આવતાની સાથે જ લોકોએ ચિચિયારીઓ પાડી તાળીઓથી વધાવી લીધા હતા। વિક્રમ ઠાકોર પણ અસલી રૂપમાં આવી ફિલ્મ ગીતો શરૂ કરી દેતા સમગ્ર માહોલ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો। તોતર માતાના 7મા પાટોત્સવમાં સમગ્ર રાજ્ય તેમજ આણંદ જિલ્લામાંથી તળપદા સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના કર્તવ્યનિષ્ઠ ફરજ પ્રિય પીઆઈ શ્રી નાઈ સાહેબની સૂચના અનુસાર રૂરલ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારી, એસઆરડી અને જીઆરડી જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। ઠાકોર ક્ષત્રિય સમાજ, દેવ પૂજક સમાજ એટલે મારા માટે દરેક સમાજ સરખો છે। ભાઈ થોડી શાંતિ રાખો તો મજા આવશે।